હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. અત્યારે ગરમીના દિવસોમાં જમવામાં આપણને ઠંડા ઠંડા રાયતા મળી જાય તો કેવી મજા પડી જાય ને. તો આજે આપણે એવા જ રાયતા બનાવીશું. તો રાયતામાં મેઇન દહીં હોય છે. દહીં એકદમ થીક દહીં લેવાનું અથવા દહીંનો મસ્કો લેવાનો. તો અહીંયા દહીં સારી રીતે ફેટી લેવાનું છે. દહીં બહુ ખાટું નહીં લેવાનું. મેં અહીંયા બાફેલા બટેકા લીધેલા છે અને બટેકાને રીતે ઝીણા કટ કરી લેવાના. આની અંદર એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું. મેં અહીંયા મીડિયમ 2 તીખા મરચાં લીધેલા છે. સુગર પાવડર, મીઠું એડ કરી દઈશું. સંચર પાવડર, મરી પાવડર, શેકેલું જીરા પાવડર એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે રાયતાને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો એકદમ ઠંડુ ઠંડુ રાયતું તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે આલુ રાયતા. તો બીજું અહીંયા મેં દહીં લઈ લીધેલું છે. દહીંને સારી રીતે ફેંટી લેવાનું છે. દહીં સરસ ફેંટી લીધેલું છે. હવે મેં અહીંયા પાકા કેળા લીધેલા છે અને એને આવી રીતે કટ કરી લેવાના. કેળાને આની અંદર એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું. મીડિયમ તીખા 2 મરચાં લીધેલા છે અને ફ્રેશ આદું છીણી લેવાનું. આની અંદર આદું સરસ, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા સંચર પાવડર, મીઠું પાવડર, સુગર પાવડર, શેકેલા જીરા પાવડર એડ કરી દેવાનું અને મરી પાવડર એડ કરી દેવાનું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આને ફ્રીજમાં મૂકી દઈશું. તો અહીંયા એકદમ ઠંડુ ઠંડુ કેળાનું રાયતું તૈયાર છે. મેં અહીંયા દહીં લઈ લીધેલું છે. દહીંને સારી રીતે ફેંટી લેશું. દહીં સરસ ફેંટી લીધેલું છે. હવે ટામેટાને આવી રીતે બિયા કાઢીને ઝીણા કટ કરી લેવાના. એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું. સુગર પાવડર, મીઠું, સંચર પાવડર, મરી પાવડર અને શેકેલા જીરા પાવડર એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આને ફ્રીજમાં મૂકી દઈશું. તો ટામેટા રાયતું તૈયાર છે. દહીં લીધેલું છે. મેં અહીંયા એકદમ કૂણી કાકડી લીધેલી છે અને કાકડીને છાલ સાથે છીણી લેવાની છે. કાકડી ચાખી લેવાની, કારણ કે કાકડી ઘણી વખત કડવી નીકળે છે. કાકડીને મેં અહીંયા છીણી લીધેલી છે. દહીંને સારી રીતે ફેંટી લેવાનું છે. દહીં સરસ ફેંટી લીધું. હવે કાકડીમાંથી આવી રીતે પાણી કાઢી લેવાનું છે. દહીંમાં એડ કરી દઈશું. પાણી સાથે તમે કાકડી એડ કરશો તો દહીં પાતળું થઈ જશે, માટે આવી રીતે પાણી બધું કાઢી લેવાનું છે. સારી રીતે મિક્સ કરી લેશું. સુગર પાવડર,
મીઠું, સંચર, રઈના કુરિયા એડ કરવાના, મરી પાવડર એડ કરી દઈશું. સારી રીતે બધું મિક્સ કરી લેવાનું. દાડમના દાણા એડ કરી દઈશું. ફ્રીજમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે દાડમ કાકડીનું રાયતું. તો ફ્રેન્ડ્સ તમે આ 4 રાયતા ઘરે જરૂર બનાવજો. બધાને ખૂબ જ ભાવશે. અત્યારે ગરમીના દિવસોમાં એકદમ ઠંડા ઠંડા રાયતા તૈયાર છે.